નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિસાવદરના વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવતી ગેંગના 4 આરોપીને વિસાવદર પોલીસે ઝડપી લીધા। વિસાવદર તાલુકાના કુબારાવણી ગામે રહેતા વિજય જસમત મોણપરા દ્વારા પોતાને હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવતી ગેંગ દ્વારા ફસાવીને ધાકધમકી અપાતી હોવાની ફરિયાદ વિસાવદર પોલીસમાં કરવામાં આવી હતી। વિસાવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દેસાઈ દ્વારા ફરિયાદને ગંભીરતાથી લઈ તુરંત તપાસ હાથ ધરી હની ટ્રેપમાં સામેલ 4 ઈસમો શબીર, સલીમ, લાલજી અને જન મોહમ્મદ એમ 4 ઈસમોને વિસાવદર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। મહિલા આરોપી પૂજા ભરવાડ અને તેના પતિ વીરા ભરવાડને પણ ઝડપી પાડવા માટે થઈ ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે। ઉપરોક્ત 4 ઈસમને પકડી પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે ફરિયાદી વિજય ફૈબરના દીકરાની સગાઈ માટે છોકરી ગોતતો હતો, ત્યારે તે વાત વિજયના મિત્રને જૂની ચાવડ ગામે રહેતા બધા ચરોલિયાને કરતા ગત તારીખ 12/2/2024ના રોજ ફોન કરી ફરિયાદીને બોલાવી અને કહેલ તારા ફૈબરના દીકરાની સગાઈ માટે જે વાત કરેલ તે મુજબની છોકરી મારા ધ્યાનમાં છે તેમ કહી છોકરીનો મોબાઈલ નંબર આપેલ અને તે જ સાંજે પૂજા દ્વારા વિજયને બોલાવી અને તેને મોટરસાઇકલ ઉપર તારાવાડ ગામે લઈ ગયેલ। ત્યાં તે સીમ જમીનમાં આવેલ ખેતરની ઓરડીમાં તેને લઈ જઈ અને તેની બળજબરીપૂર્વક તેનો વિડીયો ઉતારી દેવામાં આવેલ અને ત્યારબાદ 4 આરોપીઓ ત્યાં આવી ગયા હતા અને તેઓએ તેને ધાકધમકી આપી અને તેને માર પણ મારવામાં આવ્યો હતો। તેમની પાસે 5 લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા, પરંતુ રકઝકના અંતે 2.5 લાખ રૂપિયા દેવાનું નક્કી કરવામાં આવતા વિજય દ્વારા વિસાવદર પોલીસની અંદર લેખિતમાં અરજી કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે અને આરોપીઓ દ્વારા તેને માર મારી અને તેની પાસેથી પૈસા પડાવવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે। આથી વિસાવદર પોલીસ દ્વારા 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। વિજયભાઈ જસમતભાઈ મોણપરા। આજે તમે વિસાવદર પોલીસ સ્ટેશને શેની ફરિયાદ કરી છે? કે આપણે સબત બારામાં જોણ કહીને આપણે એના બારામાં મારે બાઘાભાઈ સાવનવાળાએ નંબર આપ્યા છોકરીના। મેં છોકરીને ફોન કર્યો અને છોકરીએ એમ કીધું કે તમે 7:30 મારે ઘરે આવો, આપણે વાતચીત કરી લઈએ, મારા મા બાપને મળી લઈએ। પછી હું 7:30 અહીંયા કારાવડ ગયો। કારાવડ જઈને મેં કીધું તો તમારું મેં ઘર તો ન જોયું હોય, એટલે છોકરીએ એમ કીધું કે કાંઈ વાંધો નહીં, હાલો હું બસ સ્ટેન્ડને કારાવડની સૌ હું અહીંયાથી તમને ઘર બતાવી દઉં। એ મારી વાંહે બેસી ગઈ। પછી મને કારા પર હસના પર એ કે આગળ રહી છે, આગળ ભાગ્યું અમારું છે, અહીંયા રહી છે એમ કરી સીમમાં લઈને મને વોવડીમાં પૂરી મારો વિડીયો ઉતાર્યો અને 5 લાખની ખંડણીનો હતો। પછી 2.5 લાખે અમે તોડ કર્યો અને એમ કરીને હું અહીંયાથી નીકળી ગયો અને પૈસા એને બીજે જે દેવાના હતા એ લેવા આવ્યા હતા અને પોલીસ અમે ગોઠવી હતી, ભારી ગયા એટલે એ બેન ઓલા ભાઈ સટકી ગયા। પછી શું થયું? પછી શું થયું? પોલીસને તમે જાણ કરી? જાણ કરી, મેં પોલીસ કેસ કર્યો, મેં પોલીસને જાણ કરી। એ ભાઈ પૈસા લેવા આવ્યા એટલે એને ગમી શંકા ગઈ કે પોલીસ જઈ ચાલી, એ ભાઈ પછી ભાગી ગયા। એમાંથી 4 જણા પકડાઈ ગયા છે।